હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. એક ભાઈ વ્યસ્ત છે પણ અમે બે તો જીવતા જ છે વ્લોગમાં. તો અમે જઈ રહ્યા છે ગિરનાર. હવે અમે જઈ રહ્યા છે પહેલાં ગીતા મંદિર બસ ડેપોથી પછી અમે સ્લીપર બસ બુક કરાવી છે. હવે ડાયરેક્ટ મળીએ સવારે. ના, હજુ બસમાં કંઈ બકચોદી થશે તો એ જોતા રહેજો. ગાઈસ, તો અમે આવી ગયા છે ગીતા મંદિર બસ ડેપો પર અને અમને જાણવા મળ્યું છે કે અમારી બસ જે છે એમાં લોચા પડેલા છે. જે કોઈને ખબર નથી, જે કોઈને સરપ્રાઈઝ મળવાની છે. જે અમારી સીટ છે એ સ્લીપર નથી, એ સીટિંગ છે. અને જે માણસે બુક કરી છે ને એને એવું લાગેલું છે કે એ સ્લીપર છે. તો હવે તમને બતાવીએ અમે કે જ્યારે બધાને ખબર પડશે તો બધાનું રિએક્શન શું આવશે. આ દાદા એક બે આ માણસે ટિકિટ બુક કરી છે. આટલા લોકો છે. હવે હું આ માણસનું રિએક્શન જોઈશ થોડી વાર પછી. ગાઈસ, હવે બધાને ઝટકો લાગવાનો છે. સીટ આપણી ગઈ. આજ છેલ્લા આપણી સ્લીપર નથી, સીટ વાળી છે. સિંગલ સીટ કઈ છે તે કહે છે. સિંગલ જો ઊભી રહે. હા, એટલે પછી બુક સિંગલ 22 આગળ આ પાછળ કઈ છે નહીં. મને વિન્ડો સાઈડ આપવાની તો. ગાઈઝ, રિએક્શન લેવાનું જ ભૂલી ગયો પણ તમે આગળ બન્યા તો. ગાઈઝ, અમે અમદાવાદથી નીકળી ચૂક્યા છે. ગાઈઝ, ચાય પીવા માટે ઊભી રહ્યા હતા. હા ભાઈ, અઢી બોટલ ખાલી કરી દીધી છે. હા ભાઈ, ચાર્જ કરે છે. સો ગાઈઝ, અમે ફાઇનલી પહોંચી ગયા છે ગિરનારના બસ સ્ટેપ ઉપર અને સવારના કેટલા વાગ્યા 5:18 થઈ ગઈ છે. ઘંટો 19. ગાઈઝ, તો અમે હવે રિક્ષામાં બેસી ગયા છે અને સિચ્યુએશન કંઈ આવી છે કે અમે એક રિક્ષામાં 9 જણ છે. 10 કાકા અને અમે રિક્ષાના પાછળ બેઠા છે. જો બોલે તો ને So guys, તો અભી સુબહ સોરી ગાઈઝ, ગુજરાતીમાં સવાર થઈ ગઈ છે અને પાછળ તમે કંઈ આવું જોઈ શકો છો. અરે આ ડુંગર તો દેખાતો જ નહીં પણ ચાલે, મસ્ત છે. તો ગાઈઝ, તો હવે અમે આવી ગયા છે. અહીંથી આગળ રજીસ્ટ્રેશન કરવા પડવાનું છે. રજીસ્ટ્રેશન કરીને પછી અમે જઈશું ઉપર. ગાઈઝ, અમે આવી ગયા છે અને અહીંયા રજીસ્ટ્રેશન ચાલુ હતું પણ અહીંયા રજીસ્ટ્રેશન બંધ છે તો અમે ડાયરેક્ટ જતા છે. ગાઈઝ, આ તો અમે આવ્યા ને તો બધું રજીસ્ટ્રેશન બી કેન્સલ થઈ જાય પણ અમને કોઈ ઉચકી ગયો તો એનું કોઈ પ્રૂફ નથી એટલે આ વિડીયો અમે બનાવીએ છીએ અમારા પ્રૂફ માટે. જલ્દી ગાઈસ. હે પીપ્સ. તો ગાઈસ, તો અમે બધાએ ચાલુ કરી દીધી છે ટ્રેકિંગ. વાત કરે. સિંહ દેખાય છે, બીજું કંઈ નહીં.
એક સ્પ્રિન્ટ દેખા જ બસ દેખા જ એક સ્પ્રિન્ટ માર લેવું, બીજું શું. એકદમ ડેન્જરસ રસ્તો, જોઈ લો તમે. અને હવે તમે વ્યૂ એન્જોય કરો. સુધી પહોંચી ગયા છે અને તમને હવે બતાવું નજારો. ગાઈસ તમે જોઈ શકો છો રોપવે વાદળમાં ગાયબ થઈ જાય છે. આ તો કેવું ગિરનારનું જાદુ છે. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે લગભગ 4000 સીડી બાજુ. મારે સાથે છે એક ભાઈબંધ. અમે બે ગ્રુપથી બહુ આગળ આવી ચૂક્યા છીએ અને ગ્રુપવાળા બહુ પાછળ છે. હવે અમે ડાયરેક્ટ નવી સીડી પર જઈએ છીએ. અહીંથી તમને આગળ કે આવો નજારો જોવા મળશે. અમારા સાથીદાર આવી ગયા છે કલાક રહીને. શું ફાયદો યાર, આટલું સ્પોર્ટ્સ રમવાનો કઈ ફાયદો નહીં મળે. તો અમને નેચરલ ઝરણું મળી ગયેલું છે. હવે અમે આથી પાણી પીશું, જોઈએ કેવું પાણી લાગે. જોઈ શકો છો એકદમ શુદ્ધ પાણી છે. વાહ, બિસ્લરી ગંગા.
ગાઈસ ફાઇનલી આફ્ટર બહુ જ બધું અને બહુ જ બધું સ્ટ્રગલ પછી અમે ફાઇનલી પહોંચવાના છે. ઓનલી ફ્યુ સ્ટેપ્સ. બસ આટલું. બસ આટલું. Guys, you can see the ગાઈસ બહુ જ બધું સ્ટ્રગલ પછી હાલો કંઈ દેખાતું નથી. જો ખાલી થોડું બચેલું છે ગાઈસ. હજુ બહુ બધું બાકી છે. એટલીસ્ટ 200 સ્ટેપ્સ. ફાઇનલી गाइस कितना दूर है वो, आपको पता नहीं चल रहा होगा, पर मेरे को क्लियरली पता चल रहा है कि वो कुछ ज़्यादा ही दूर है. શું કેવું છે તમારે? Guys, we are in a very critical situation. Like, हमको लगा था क्वेश्चन पेपर फर्स्ट क्लास का है, पर क्वेश्चन पेपर 11 प्लस का गया. 11 ये यूपीएससी लेवल का नहीं था. सोचा था 4 सीढ़ियाँ होंगी, पर ये तो 4000 4000 ज़्यादा ही इतना ऊपर है. वो तो दिख ही नहीं रहा था, ये तो पानी में, ये पानी में दिख नहीं रहा था, इसलिए हमको पता भी नहीं चला. नीचे से जो दिख भी नहीं रहा था, तो हमको लगा था ये जो येलो वाला पार्ट है वहीं तक पीक है, ये वाला जो ये वाला है, और हमको लगा यहाँ तक. फिर हमको पता चला कि ये पूरा पीछे आप देख सकते हो रूट वहाँ तक जाना. सो बेसिकली वी आर कुक्ड. और अभी ट्विस्ट हमें कुक नहीं करना चाहिए. और उसमें भी ट्विस्ट ये है कि लाइक वी हैव टू टेक एवरी स्टेप बैक. जो भी हम अभी जा रहे हैं उसका वापस टर्न आना है. आप देख सकते हैं लिटरली पैर कांप रहे हैं. क्या बोलूँगा, फैमिली देख रही है इसलिए मैं कुछ बोल नहीं रहा हूँ. ना मैं ऐसी मैं सजेस्ट करूँगा कि आप रोपवे लो, वहाँ से फिर आप जितना चल सकते हो उतना चलो, उतना आपकी कैपेसिटी है. आप अपनी कैपेसिटी से बाहर मत जाइए, क्योंकि क्या ना, हम आज हमारी कैपेसिटी लांग चुके हैं. हमने नीचे से चालू की, वो भी पुरानी सीढ़ी से, और हम नीचे से पूरा चलते आए हैं, क्योंकि बहुत लंबा रूट था, जो सबसे बड़ा रूट है. एंड देन वी जॉइन टू द न्यू सीढ़ी. फिर वहाँ से हम सीधा आए, वहाँ से हमको लगा था वहीं तक है, फिर नहीं हमको यहाँ तक. तो हमको पता नहीं ये कुछ ज़्यादा ही लंबा है, हमको वो वाला छोटा लग रहा है, ये वाला एरिया ज़्यादा लग रहा है, और हमको वापस भी जाना था, हमको और ज़्यादा बड़ा लग रहा है. और अभी ये सिचुएशन आप समझ नहीं पाओगे, आप एक बार खुद एक्सपीरियंस करो, फिर आपको पता चल जाएगा कि वेयर वी आर स्टैंडिंग राइट नाउ. गाइस हमें આવી ગયા છે એકદમ तो आप पीछे देख सकते हो, आप पीछे देख सकते हो 9 राइट नाउ. ગુજરાતીમાં બહુ મસ્ત નજારો છે. અને અમે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે એકદમ ઉપર. अगर ट्रेन की टिकट है हमें, सॉरी प्लेन की टिकट है हमें पहुँच गया क्लाउड्स में. ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે. ચપ્પલ અહીંયા જ કાઢવી પડશે. કેટલા કાઢ દે. બસ તો ગાઈઝ આજે હતું લાસ્ટ ડેસ્ટિનેશન, અને આનાથી આગળ ફોન અલાઉડ ન હતો, એટલે તમારે અહીંયા જાતે જ આવીને જોવું પડશે. અને ઉપર કંઈક આવી વ્યૂ હતું.
ગાઈઝ તમે ગિરનાર આવો તો ગિરનારની ફેમસ એસી ખાવાનું જોઈ લો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હેલો ગાઈસ, તો હવે ગિરનારથી ઉતરી પડ્યા છે. ઉતરી તો પડ્યા છે પણ એટલી પગની હાલત ખરાબ છે. પોચ ખરાબ છે ઉતરવાનું. તો તમે ટ્રેકિંગના વિચારથી આવો તો એ માઇન્ડસેટ લઈને આવજો કે તમારા પગની હાલત ખરાબ થવાની છે. અને આ તો હું એકલો હજુ ઉતરી રહ્યો છું, કોઈ ગ્રુપવાળા આ જોઈ શકો છો તમે. હું એ લોકોથી 15 મિનિટ પહેલાં ઉતરી આવ્યો છું. 2:32 ઉતર્યો છું. હવે એ લોકો કેટલી વારમાં આવે જોઈએ. હમણાં ટાઈમ થયો છે 2:43 જોઈએ. ગાઈઝ ફાઇનલી આ લોકો 2 આવી ગયા છે. હા તો એક મેં બનાવી દીધું ને. એકમાં એવું હતું કે મેં એકલો પહોંચ્યો, બીજામાં એવું હતું કે મારા 2 કોઈ બી પહેલાં 2 આવે એ લોકોને મેં લેવા. अरे वाह, थैंक यू. તો આ એક માણસ અને એક બીજો માણસ છે જે હમણાં 2:54 અરાઉન્ડે મતલબ 2:54 એ લોકો મને ટચ થયા છે. તો સારું કહેવાય એ લોકો માટે. હવે બીજા આવે એ લોકોની રાહ જોઈએ. ને સૌથી પહેલાં અમારે ખાવાનું છે. બહુ જ ભૂખ લાગી છે. ગાંઠિયા ખાશું. હા અને ગિરનાર ડન. જય ગિરનારી. હા. ઉપરકોટ. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.